જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપસો બધા મજામાં હશો. મિત્રો, આજે આપણે આસામ રાઇફલની જે ટ્રેડમેન અને ટેકનિકલની જે ભરતી આવી છે ને મિત્રો, બરાબર, એમાં ખાલી ઓનલી ધોરણ 10 પાસ જ માંગ્યું છે અને જગ્યા પણ એ લોકોનું લિસ્ટ આખું આવી ગયું છે અને ફોર્મ સ્ટાર્ટ થઈ ગયા છે. મેં ઓલરેડી આપણી ટેલિગ્રામ ચેનલ જે છે ને વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી, એમાં મેં નોટિફિકેશન તો મૂકી દીધું હતું, બરાબર, કે જે બી વિદ્યાર્થીનું ફોર્મ ભરવાનું હોય તે ભરી દે અને જે બી માહિતી લે ને એમાંથી મળી જશે. અગર જો તમે એમાં જોયું હોય તો જોઈ લેજો, બરાબર, આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો, બરાબર. તો એ પછી ઘણા વિદ્યાર્થીઓને મને કમેન્ટ આવ્યા હતા કે સર આ ભરતીનો ભાઈ વિડીયો બનાવો ને, માહિતી આપો ને કે આમાં અમારે કેમાં ફોર્મ ભરવું જોઈએ અને શું ખરેખર અમારે જવું જોઈએ ગુજરાતના વિદ્યાર્થીઓને, શું આમાં કરવી જોઈએ ભરતી? તો હું કહીશ યસ. તમારે અગર જો તમારી પાસે કોઈ બી ઓપ્શન નથી તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે, કેમ કે કોમ્પિટિશન જ નથી. હું વાત કરીશ આગળ, આમાં કોમ્પિટિશન જ નથી, બરાબર. તો તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. અગર જો તમે ખરેખર ત્યાં કરવા માંગતા હોય, બરાબર, ટ્રેડમેનની ભરતી, અને તમારી પાસે ઓપ્શન નથી, જેડી તમારી હાથમાંથી જતી રહી છે, તો આ મોકો તમારા માટે છે મિત્રો. યસ, આ મોકો તમારા માટે સારામાં સારો છે. એમાં ફોર્મ ભરવાનું ભૂલશો નહીં મિત્રો, બરાબર. તો વિડીયોમાં બધી વાત કરીશ અને સાથે સાથે લાસ્ટમાં સ્ટેજીસની પણ વાત કરી કે કેટલા સ્ટેજીસમાં શું શું આમાં માંગ્યું છે, બરાબર, અને ટ્રેડ કેટલા છે એક્ઝેક્ટલી, અને કઈ ટ્રેડમાં સૌથી વધારે વેકેન્સી છે એ વિડીયોના અંતમાં કહીશ, બરાબર. તો અગર જો નવા હોય મિત્રો તો પ્લીઝ વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એઝ અ ગુજરાતી તરીકે હું મારું બેસ્ટ આપું છું કે ભારતની નાનામાં નાની ભરતી, તો આ ભરતી સાવ આમ જોઈએ તો નાની છે અને એકદમ આપણાથી એકદમ વિરુદ્ધ દિશામાં છે, છતાં પણ ત્યાંની પણ હું માહિતી લઈને આવ્યો છું તમારા માટે. સૌ પ્રથમ મેં ટેલિગ્રામમાં માહિતી આપી હતી મિત્રો આપણે ગુજરાતના વિદ્યાર્થીઓને. તો મિત્રો પ્લીઝ મારો એટલો એફર્ટ્સને થોડુંક પણ તમે સરાહના આપી અને આ વિડીયોને લાઈક કરીને શેર જરૂરથી કરાવડાવજો, તાકી બીજા વિદ્યાર્થીઓને પહોંચ્યા કે જે બી, મારો હેતુ એ છે કે કોઈ બી વિદ્યાર્થી, ગુજરાતનો વિદ્યાર્થી જે ડિફેન્સની તૈયારી કરવા માંગે છે ને જે મતલબ કોઈ પણ મતલબ ક્યાંક ને ક્યાંક એની ચૂક રહી જાય છે તે ચૂક ન થવી જોઈએ, બસ એ જ મારો પ્રયાસ છે મિત્રો. તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે જોવાનું છે ટોટલ કેટલી છે. જગ્યા ટોટલ છે મિત્રો 215 છે યાર. ટોટલ જગ્યા 215 છે. એમાં કઈ ટ્રેડમાં સૌથી વધારે છે એમ કહું છું આગળ. 215 જગ્યા છે, બરાબર. ફોર્મ સ્ટાર્ટ થઈ ગયા. ક્યાંથી શરૂ થયા છે? 22 ફેબ્રુઆરી. અને હજુ બી ફોર્મ ભર્યું હોય ભરી દેજો મિત્રો. 22 તારીખથી ફોર્મ શરૂ થઈ ગયા છે અને ક્યાં સુધી ભરાય છે? 22 માર્ચ સુધી. બસ એક જ મહિને ફોર્મ એની જે વિન્ડો છે ઓપન રહેશે, પછી ક્લોઝ થઈ જશે. કઈ વેબસાઇટ છે? તો www.assamrifle.gov.in ઉપર જેવી તમે આ વેબસાઇટમાં જશો ને, આસામ રાઇફલ gov.in ઉપર જ્યારે તમે વેબસાઇટમાં જશો ને, તો ત્યાં રાઈટ મતલબ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જે કોલમમાં જે શું કહેવાય કે નોટિફિકેશન 2025 નોટિફિકેશન હશે એ ડાઉનલોડ કરી લેવાનું છે તમારે સૌ પ્રથમ તો. અને ત્યાંથી તમે વેબસાઇટમાં જઈ અને તમે ફ્રન્ટમાં પહેલા જ ઓપ્શનમાં જઈને તમે ત્યાંથી ફોર્મ ફિલઅપ કરી શકશો. બધી ડિટેલ નોર્મલી માંગી છે ભરી દેવાની છે, બરાબર. પછી શૈક્ષણિક લાયકાત શું છે ખાસ કરીને? તો ધોરણ 10 પાસ જ છે. યસ, અમુક પોસ્ટમાં ધોરણ 10 પાસ જ છે ને અમુકમાં આઈટીઆઈ પણ માંગ્યું છે એને, કેમ કે ટ્રેડ ટેસ્ટની છે એટલે, બરાબર. બાકી 10 ઉપર ઘણી એક સૌથી વધારે 10 ઉપર, ખાલી 10 ઉપર જ છે કહું છું, બરાબર, કેમાં છે. પછી ઉંમર કેટલી છે? તો મિત્રો આમાં તમે 18 થી 23 ભલે લખ્યું છે, પણ આમાં 5 વર્ષની અને 3 વર્ષની છૂટછાટ મળશે. સાથે સાથે અમુક પોસ્ટમાં 30 વર્ષ સુધી પણ તમે ફોર્મ ભરી શકવાના છો. યસ, તો આ ભૂલ કરશો નહીં, બરાબર. 30 વર્ષ સુધીનું પણ છે મિત્રો. યસ, તો એ ધ્યાન રાખજો. ગણતરી એની જે છે ને એ 1 જાન્યુઆરી 2025 સુધી થશે. 1 જાન્યુઆરી 2025 સુધી એની ગણતરીનો જે છે આંકડો જે છે એ રહેવાનો છે. પછી પરીક્ષાનું સ્થળ ક્યાં છે? મેન વસ્તુ તો આ જ છે, કેમ કે દેખો ભરતી આખી આસામની છે, બરાબર. તમને ખબર પડી કે ભરતી આખી આસામની છે, મતલબ કે તમને એવું, તો તમને ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હતા કે સર તો પછી શું ગુજરાતમાં સેન્ટર આવશે? નહીં મિત્રો, બધી વસ્તુ છે ને ઇન સુખોઈ નાગાલેન્ડ. યસ, ત્યાં જ એનું મેન સેન્ટર છે. જો હજી બી તમે ચેક કરી લેજો, સુખોઈ નાગાલેન્ડ. અહીંયા હું તમને 1 મિનિટ જરૂર એ કહેવા માંગીશ કે ભલે સુખોઈ નાગાલેન્ડ હોય, પણ ખરેખર જો તમારે વર્દીનું સપનું હોય ને અને આસામ રાઇફલનું હોય, બરાબર, તો આર્મી યુનિફોર્મ મળે એવો આસામ રાઇફલમાં મિત્રો, બરાબર. તો કહેવાનો મતલબ એવું છે કે અહીંયા તમારે જવું પડશે નાગાલેન્ડ. ત્યાં તમારે બધી સ્ટેજીસ કમ્પ્લીટ કરવા માટે જવું પડશે. આ એક વસ્તુ એવી છે કે જે આપણે એમ વિચારીએ કે આપણે જવું જોઈએ કે નહીં, બરાબર. મને 1-2 વિદ્યાર્થીઓ કહેતા હતા કે સર અમે એક પણ ભરતી જે છે મિસ નથી કરતા. ડાંગથી 1-2 વિદ્યાર્થીઓ મને મેસેજ કરેલો છે કે અમે એક બી ફોર્મ મતલબ કે જવા નથી દેતા, અમે દરેક ભરતી ટ્રાય કરીએ જ છીએ, બરાબર. અને તમારા વિડીયોના માધ્યમથી તો અમને ઘણું હેલ્પફુલ થયું છે, અમને મતલબ મોટિવેશન મળ્યું છે. તો મારું એવું કહેવાનું છે કે અગર જો તમારી પાસે એસએસસીનો ઓપ્શન જતો રહ્યો છે, બરાબર, તમને એવું લાગ્યું છે કે નહીં આઈએસએસસીમાં ભેગું નહીં થાય, બરાબર, આર્મીમાં ભેગું નહીં થાય, વર્દીનું સપનું છે તમારું, બરાબર, તો મિત્રો આ ટ્રેડમેનની ભરતી આસામ રાઇફલની ભલે સુખોઈ નાગાલેન્ડમાં બોલાવે ને તો આપણે જઈશું મિત્રો. યસ, તમને ખબર છે ને
જે ટીએ ની ભરતી આવી હતી, આપણા ગ્રુપના બોયઝ જે ગયા હતા ને મિત્રો, બરોબર, એ તમિલનાડુ ગયા હતા, સૌથી નીચે કોઇમ્બતુરમાં, અને ત્યાં જઈને ફિઝિકલ અને મેડિકલ પાસ કરીને આવી ગયા છે. મેં કીધું કે નહીં, આપણે ત્યાં લાસ્ટમાં જશું. એ 3 દિવસ સુધી ટ્રાવેલિંગ કર્યું ટ્રેનમાં, અને ટ્રેનમાં 3 દિવસ સુધી ટ્રાવેલિંગ કરીને પહોંચ્યા હતા. બરાબર, તો તમે શું કામ એવું ટેન્શન લો છો? બરાબર, કે ભાઈ આપણે દૂર છે, એવું દૂરનું ના વિચારો મિત્રો. બરાબર, નીકળી જજો બસ. બરાબર, કહેવાનો મતલબ એવું છે કે તમારે ભલે સુખોઈ નાગાલેન્ડ ટાઈપ હોય, આપણે જોશું. અગર જો વર્ધીનું સપનું છે તો મિત્રો આમાં તમે જોજો. બરાબર, આ ચૂકશો નહીં. બરાબર, હવે વાત કરીએ કે સ્ટેજીસ કેટલા છે અને કયા કયા પડાવમાં કઈ રીતના મતલબ આમાં વસ્તુઓ માંગી છે. બરાબર, તો પહેલા એ લેશે પીઈટી, બરાબર, ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ. તો જે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ લેશે ને મિત્રો, બરાબર, એમાં રનિંગ છે. રનિંગ કેટલું છે? 5 કિલોમીટર. 5 કિલોમીટર ભાઈઓને કરવાનું છે 24 મિનિટની અંદર. બરાબર, અને બહેનોને છે 1600 બહેનોને કરવાનું છે 8:30માં. યસ, 8:30માં બહેનોને 1600 છે, અને ભાઈઓને 24 મિનિટમાં 5 કિલોમીટર પૂરું કરવાનું છે. નોર્મલ વસ્તુ છે મિત્રો, આસાનીથી થઈ જાય. આપણું એસએસસી જીડીનું રિઝલ્ટ 100% ફિઝિકલનું રહેલું છે મિત્રો. બરાબર, તો એ બાબતનું કંઈ પણ જો તમારે કંઈ પણ એવો ડાઉટ હોય ને, તો આ નંબર ઉપર સંપર્ક કરી લેજો. બરાબર, તમને વર્કઆઉટ શેડ્યુલ આપીશ, એની સાથે સાથે તમને અગર જો અહીંયા આવીને તૈયારી કરવી હોય તો પણ હું તમને કરાવી દઈશ. પછી વાત કરીએ આગળ પીએસટી મેન છે. આમાં હાઈટ જે માંગી છે ને ભાઈઓની, બરાબર, 170 સેન્ટીમીટર માંગી. કેટલી મિત્રો? 170 સેન્ટીમીટર હાઈટ માંગી છે, અને સાથે સાથે ચેસ્ટ માંગી છે 80 થી 85. એટલે એમ સમજી લો તમે, બરાબર, કે કોપી ટુ કોપી એસએસસી જીડી નું એને ફોલો કર્યું છે. બરાબર, બહેનો માટે એને માંગી છે હાઈટ 157 સેન્ટીમીટર. યસ, 157 સેન્ટીમીટર એને હાઈટ માંગી છે, અને એ પ્રમાણેનું વજન હશે બંને કેસમાં. બરાબર, એક્ઝામમાં કેટલા માર્કનું પેપર રહેવાનું છે? એક્ઝામમાં જે મિત્રો પેપર રહેવાનું છે ને 100 માર્કનું રહેવાનું છે. કેટલું? 100 માર્ક, 100 માર્ક્સનું પેપર છે. બરાબર, મેં મારી આપણી ટેલિગ્રામ ચેનલમાં નાખી દીધું છે. ખાલી ડાઉનલોડ કરીને ચેક કરી લો છો કેટલા માર્કનું છે. એકદમ નીચે લખેલું છે, એટલે તમને કદાચ ગોતવામાં ન ફાવે તો હું તમને કહી દઉં કે 100 માર્કનું પેપર છે ને, ઓલમોસ્ટ જીડી ટાઈપનું જ. બરાબર, જીડી ટાઈપનું જ પેપર હશે. બરાબર, એમાં હશે જીકે હશે, મેથ્સ હશે, રિઝનિંગ હશે, બરાબર, અને હિન્દી કાં તો ઇંગ્લિશ હશે. બસ એટલી વસ્તુ હશે, ને 25 માર્કનું વેઇટેજ એનું હશે. બરાબર, એમાં મેન્શન નથી કર્યું, પણ એટલું 100 માર્કનું છે. એટલે આપણે સમજી જ લેવાનું કે મેથ્સ રિઝનિંગ આપણું હોવું જ જોઈએ, અને જીકે પણ હોવું જ જોઈએ. બરાબર, અને કાં તો હિન્દી કોમન વસ્તુ છે. હવે વાત કરીએ ટ્રેડ ટેસ્ટ. તો હવે ટ્રેડ ટેસ્ટ હું તમને એક ટ્રેડ ટેસ્ટ ચેક કરીને કહું છું. બરાબર, કે ટ્રેડ ટેસ્ટ કેટલા ટ્રેડ છે, અને સૌથી વધારે જગ્યા કેમાં છે. બરાબર, સૌથી વધારે જગ્યા પણ કેમાં છે, હવે આપણે એ જોઈ લઈએ. ઓકે મિત્રો, તો હવે હું તમને ટ્રેડ ટેસ્ટ જોઈને કહું છું, કેમ કે ટ્રેડ કેટલા બધા છે, એટલે મારાથી ભૂલ ન થયું છે, તમને કોઈ પણ ગલત માહિતી ન આવી જોઈએ, અને અહીંયા લખાય એવું પોસિબલ નહોતું, એટલે હું ચેક કરીને કહું છું. તો ટ્રેડ છે રેડિયો મિકેનિક્સ મિત્રો. રેડિયો મિકેનિક્સ એમાં 18 થી 25 સુધી તમે 18 થી 25 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો. મેં વાત કરી હતી ને સ્ટાર્ટિંગમાં કે અમુક કેસમાં 30 વર્ષ પણ છે. યસ, બરાબર, 25 વર્ષ ને 25માં 5 નાખ દો એટલે 30 થઈ જાય. બરાબર, પછી ટ્રેડ લાઇનમેન ફિલ્ડ છે, 10 પાસ ઉપર છે, 18 થી 23. એન્જિનિયરિંગ ઇક્વિપમેન્ટ મિકેનિક્સ, બરાબર, 18 થી 23. ઇલેક્ટ્રિકલ મિકેનિક વ્હીકલ, બરાબર, 18 થી 23. ટ્રેડ રિકવરી વ્હીકલ મિકેનિક, બરાબર, પછી અપ હોલ્ડર, પછી છે વ્હીકલ મિકેનિક ફિટર. જો ધ્યાન રાખજો, આઈટીઆઈ વાળા ખાસ. ટ્રેડ ડ્રેક્સમેન, બરાબર, ઇલેક્ટ્રિકલ મિકેનિક, જેને ઇલેક્ટ્રિકલ કર્યું હોય, મિકેનિક કર્યું હોય, બધામાં ફોર્મ ભરી શકે. પ્લમ્બર, બરાબર, ઓપરેટર, થિયેટર ટેકનિશિયન, બરાબર. ટ્રેડ છે ફાર્માસિસ્ટ. યસ, ફાર્માસિસ્ટ પણ છે કે જે 20 થી 25 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે, અને 10 પાસ એન્ડ ડિપ્લોમા ફાર્મસીમાં એમાં જોતું પડશે. એક્સરે આસિસ્ટન્ટ, બરાબર, 10+2 પાસ. ડિપ્લોમા ઇન રેડિયોલોજી એ કરેલું હોવું જોઈએ 18 થી 23 વર્ષ સુધી. ઓકે, પછી છે વેટરનરી ફિલ્ડ આસિસ્ટમાં 10+2 ડિપ્લોમા સર્ટિફાઈડ. સાયન્સમાં કરેલું હોવું જોઈએ 21 થી 23. અને પછી છે સફાઈ. યસ, સફાઈમાં 18 થી 23 વર્ષ સુધી છે. બરાબર, સફાઈ કર્મચારી. હવે હું આમાંથી કહી દઉં કે આમાં સૌથી વધારે જગ્યા કેમાં છે મિત્રો? તો સૌથી વધારે જે જગ્યા છે ને, બરાબર, એ ખાલી ધોરણ 10 પાસ અને, બરાબર, ધોરણ 10 પાસ, અને સૌથી વધારે જગ્યા છે ને 70 જગ્યા જેટલી એ છે સફાઈમાં મિત્રો. કેમાં? સફાઈમાં. બરાબર, એક વિદ્યાર્થી એવું મને કહેતો હતો કે સર, હું તો સફાઈમાં ફોર્મ ભરવાનો છું અને હું જવાનો જ છું. તો મેં એવું કીધું, મેં તો દોસ્ત નીકળી જશે, વાંધો નહીં. ટ્રેડ દેખો, અહીંયા આપણે શું કહેવાય કે ભલે આપણે બધાને એવું લાગતું હોય કે ભાઈ આ નોકરી હું કામ કરવી જોઈએ, પણ હું તમને એવું કહું છું કે આવી રોજગારીઓની મારીમાં અગર જો હું તમને એમ કહું ને કે આ જે જોબ તમને મળતી હોય ને, તો 8મા પગાર પંચ લાગવાનો છે, તો તમારો પગાર ક્યાં ને ક્યાં વયો જવાનો છે, અને અહીંયા કોને ખબર રહેવાની છે, બરાબર, કે તમે ત્યાં શું કામ કરો છો એ.
પણ અગર જો તમારું ખરેખર વર્ધીનું સપનું હોય, બરાબર, તો મિત્રો આમાં પણ ખોટું નથી, બરાબર. 70 જગ્યા છે. કેટલી? 70 જગ્યા છે સફાઈ કર્મચારીમાં સૌથી વધારે 215માંથી બધી કેટેગરીની આવી ગયા એમાં. તો અગર જો તમને ખરેખર એવું થાય કે નહીં વર્ધીનું સપનું છે અને મારે ફોર્મ ભરવું છે, તો મિત્રો આમાં ફોર્મ ભરવાનું ભૂલતા નહીં. મેં બધી વાત કરી નાખી, વેબસાઇટથી લઈને સેક્શનની લાયકાતથી લઈને બધી વસ્તુ. સુખોઈ નાગાલેન્ડમાં સેન્ટર આવશે, બરાબર, એટલી જગ્યા છે અને લાસ્ટ ડેટ છે 22 માર્ચ. તો મિત્રો હું એમ કહું છું તમને કે મિત્રો આમાં ફોર્મ અગર જો ખરેખર તમને ઈચ્છા હોય ને તો ભરી જ દેશો, બરાબર, અને નીકળી જજો. બાકી કંઈ બી માહિતી જોતી હોય ને તો મને કમેન્ટ કરીને કહેજો, બરાબર. નંબર અહીંયા આપેલો છે, એ નંબર ઉપર સંપર્ક કરી લેજો, મેસેજ કરી દેજો જે કંઈ બી હોય છે. બાકી બધી માહિતી હું આપણી ટેલિગ્રામ ચેનલમાં તો અપડેટ કરતો જ રહું છું. તો જોઈન ન કરવું તો જોઈન જરૂરથી કરી લેજો. અને ફિઝિકલ માટે આપણી એકેડેમી અત્યારે મિત્રો 100% રિઝલ્ટ આપે છે. તો આવવું હોય તો મિત્રો વેલકમ. અને જો તમારે ઓનલાઈન શિડ્યુલ જોતું હોય તો એ પણ મિત્રો વેલકમ. આપણે એટલા વિદ્યાર્થીઓ પાસ કરાવ્યા છે. ગુજરાત પોલીસમાં આપણે 35+ સ્ટુડન્ટને પાસ કરાયેલા છે મિત્રો. યસ, 35 ઉપરને હજુ બી કાઉન્ટિંગ થઈ રહ્યું છે. તો કહેવાનો મતલબ એવો છે કે તમે તમારી તૈયારીને બેસ્ટ રીતે કરજો. રિઝનિંગ મેથ્સને મતલબ કમ્પ્લીટ રાખજો. કોઈ બી એક્ઝામમાં રિઝનિંગ ને મેથ્સ જે છે એ હંમેશા પાયો એને મજબૂત રાખજો મિત્રો. બસ મિત્રો એટલું જ છે. થોડું કંઈ સારું લાગ્યું હોય ને એઝ એ ગુજરાતી તરીકે તો પ્લીઝ આ વિડીયોને તમારા મિત્ર વર્તુળ જોડે શેર જરૂરથી કરાવડાવી દેજો. એટલે મારા માટે મિત્રો ઘણી વાત થશે. બસ મિત્રો એટલું જ છે. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લાવશું. જય હિન્દ.